નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। 15 જાન્યુઆરી એટલે કે આર્મી દિવસ, આઝાદીના 75 વર્ષની ખુશીમાં દેશભરમાં જશ્નનો માહોલ હોય ત્યારે 365 દિવસ જેના પર ગર્વ કરતા હોઈએ એના સ્થાપના દિવસે આપણે કેટલો હરખ હોય એ માપવા માટે કદાચ હજી કોઈ સાધન બન્યું નથી। અને આ લાગણી મારી કે તમારા પૂરતી સીમિત નથી, પણ હિન્દુસ્તાનમાં રહેતા દરેક નાગરિકની છે। કોઈ પણ પરિસ્થિતિ વચ્ચે દેશની રક્ષા માટે તૈનાત રહેતો સિપાહી પોતાના જીવની બાજી લગાવીને પણ આપણા દેશની રક્ષા કરે છે। ત્યારે આજે વાત કરવી છે માં ભારતીના એ સપૂતની, દેશના એ વીર પુરુષોની કે જેમના થકી આપણે આઝાદીનો અનુભવ કરી રહ્યા છીએ। રક્ષક ભાષા અને વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો આ માત્ર 3 અક્ષરનો એક શબ્દ છે, પણ જ્યારે વાત લાગણી, શૌર્ય, હિંમત અને હકીકતની થાય ત્યારે આ 3 અક્ષરનો શબ્દ અમર્યાદિત પરાક્રમનો પુરાવો આપી જાય છે। સાચા અર્થમાં રક્ષક કોને કહેવાય એનો પુરાવો દેશના સીમાડા સાચવીને વર્દીમાં ઉભેલા માં ભૌમના સપૂતથી વધારે બીજું કોઈ આપી શકે તેમ નથી। ત્યારે ઇન્ડિયન આર્મીના 74મા સ્થાપના દિવસે જોઈએ રક્ષકનો આ રિપોર્ટ। સાવજ જેવી ડણક, ચિત્તા જેવી રફતાર, જમીન હોય કે હોય આકાશ, રણ પ્રદેશ હોય કે બર્ફીલી ચટ્ટાન, विश्व प्रख्यात છે મારા જવાનોની બહાદુરી। भारतीय सेना अपने ऊंचे दर्जे की ट्रेनिंग और प्रोफेशनलिज्म के लिए विश्व भर में मानी जाती है। ऑपरेशन ट्रेनिंग માટે અનેક દેશોના પ્રસ્તાવ। आज सेना 110 देशों के साथ रक्षा सहयोग में जुड़ी है। 74મા સ્થાપના દિને જાહેર કરાયો પરાક્રમનો પુરાવો। આંગળીના એક ઈશારે દુશ્મનને પાડશે ઘૂંટણીએ। આ 1962 કે 1971નું નહીં, આ છે 21મી સદીનું સશક્ત ભારત। આ છે મારા દેશના રક્ષક। વીરતાની એ કહાણી જેણે 74 વર્ષથી ભારતને અડીખમ રાખ્યું। દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે તેના જશ્નમાં ઇન્ડિયન આર્મીએ પણ અનોખી રીતે આર્મી ડેની ઉજવણી કરી। નારી શક્તિથી લઈને સેનાની તાકાતનો પરિચય કરાવ્યો। 1947થી લઈ 2022 સુધીમાં ભારતીય સેનામાં સમયની સાથે કેટલું પરિવર્તન આવ્યું। ટેકનોલોજી અને આધુનિકરણ સાથે ભારતીય સેના કેવી રીતે ખભાથી ખભો મિલાવી રહી છે તેનો પરિચય પણ જોવા મળ્યો।
આ શિસ્ત, આ સાહસ અને આ ગગનભેદી અવાજ પુરાવો છે એ શૌર્ય ગાથાનું, જેણે ભારતને અડીખમ રાખવા માટે હર સંભવ પ્રયાસ કર્યા. નામ, નમક અને નિશાન બચાવવા માટે પ્રાણની પણ આહુતિ આપી. અને એટલા માટે જ માત્ર ભારત જ નહીં, દુનિયાભરના દેશો મા ભારતીના વીરોના સાહસને સત નમન કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સેના દિવસના આ પ્રસંગે રાજધાની દિલ્હી સ્થિત શહીદ સ્મારક પર ત્રણેય સેનાના પ્રમુખોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ કેન્ટ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં પરેડનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ સેના પ્રમુખ નરવણેએ પરાક્રમી જવાનોને મેડલ આપી સન્માનિત પણ કર્યા. તો સાથે જ સેનાનો જુસ્સો વધારતા નરવણેએ સેનાની બહાદુરીના પ્રસંગો વર્ણવ્યા. એટલું જ નહીં, 74મા સેના દિવસના પ્રસંગે સેના પ્રમુખ નરવણેએ દુશ્મનોને પોતાની औकातમાં રહેવાનો પણ સંદેશ આપ્યો. देश की रक्षा में बर्फीली चोटियों पर तैनात हमारे सैनिकों का मनोबल आसमान छू रहा है. हमारा धैर्य हमारे आत्मविश्वास का प्रतीक है, लेकिन कोई भी इसकी परीक्षा लेने की गलती ना करे. हमारा मैसेज क्लियर है. भारतीय सेना सीमा पर एक तरफा यथास्थिति को बदलने की किसी भी कोशिश को सफल नहीं होने देगी. ત્યારબાદ ભારતીય સેનાના જવાનોએ પરેડના ભાગરૂપે દેશના દરેક નાગરિકોને ઇન્ડિયન આર્મીની તાકાતનો પરિચય કરાવ્યો. चाहे कोई धन निर्धन हो, चाहे शहर या वन निर्जन हो, इससे बढ़कर, इससे उत्तम और कोई सम्मान नहीं. मिलती नहीं हर एक को वर्दी धारण का सम्मान नहीं. ये राह कोई आसान नहीं, ये राह कोई आसान नहीं. ગૌરવ વધારતા આ પરેડના દ્રશ્યો સેનાના સાહસનો પુરાવો આપી રહ્યા છે, જવાનોની બહાદુરીનો પરિચય કરાવી રહ્યા છે, પછી એ અશ્વશક્તિ હોય, કે હાથમાં 75 ધ્વજ લહેરાવતા સેનાના પરાક્રમનો પરિચય કરાવતા જાંબાઝો હોય. કે પછી રાજપૂત રેજિમેન્ટના સાહસી સપૂતો હોય, કે પછી 1960ના દાયકાનો યુનિફોર્મ ધારણ કરીને પરાક્રમનો પુરાવો આપતી આસામ રેજિમેન્ટના જાંબાઝો હોય. ચુમ્મોતેરમાં સેના દિવસના આ પ્રસંગમાં નારી શક્તિનો પુરાવો પણ જોવા મળ્યો. સેના આયુધ કોર બટાલિયનનું નેતૃત્વ મહિલાએ કર્યું. સાથે જ ભારતીય સેનાના હથિયારોનું પણ પરેડ દરમિયાન શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. એટલું જ નહીં, આર્મી ડે પરેડમાં ભારતીય સેનાના નવા કોમ્બેટ યુનિફોર્મનું પણ અનાવરણ કરવામાં આવ્યું. આર્મી ડે પરેડ દરમિયાન સેનાના પેરાશૂટ રેજિમેન્ટના કમાન્ડો નવા ડિજિટલ કોમ્બેટ યુનિફોર્મમાં કૂચ કરતા જોવા મળ્યા હતા. લાંબી પ્રક્રિયા બાદ નવા કોમ્બેટ યુનિફોર્મને સેનામાં સ્થાન મળ્યું. આ પહેલીવાર હતું જ્યારે દુનિયાએ ભારતીય સૈનિકોનો નવો યુનિફોર્મ જોયો હોય. સેનાના જવાનોને નવા યુનિફોર્મનું વિતરણ તબક્કાવાર કરવામાં આવશે. 74માં સેના દિવસે ભારતીય સેનાના પરાક્રમો વર્ણવતું એક ગીત પણ રજૂ કરવામાં આવ્યું. इस वर्ष हम अपनी आजादी का अमृत महोत्सव मना रहे हैं. भारतीय सेना ने अपनी स्थापना से लेकर आज तक कर्तव्यपरायणता, पराक्रम, देश प्रेम और वीरता के नए अध्याय लिखे हैं. उन्हीं को समर्पित है यह गीत माटी का कर्ज. इस वतन में हमने जन्म लिया, माटी का कर्ज चुका
सरहद पर जब भी जंग छिड़े जान दे कर फर्ज નિભાએંગે। તો આ સાથે 74 વર્ષ દરમિયાનના પરાક્રમોની વીરતાનો પરિચય અને બદલાતા સમય સાથે બધી જ રીતે સજ્જ થઈ રહેલી ભારતીય સેનાની હકીકત વ્યક્ત કરતી એક શોર્ટ ફિલ્મ પણ રજૂ કરાઈ। आज का ये पावन पर्व भारतीय सेना के उन शूरवीरों के प्रति समर्पित है जिन्होंने राष्ट्र प्रेम की नई इबारत लिखी। आप सबके सामने प्रस्तुत है भारतीय सेना की 75 सालों की परम साहस, पराक्रम और बलिदान की गौरव गाथा। अंग्रेजों के 200 साल के शासन के बाद 15 अगस्त 1947 का वो ऐतिहासिक दिन जब भारत आजाद हुआ और भारतीय सेना ने मातृभूमि की रक्षा और तिरंगे का मान बरकरार रखने के लिए ली थी शपथ। જેમાં પાકિસ્તાનની કાશ્મીર પચાવી પાડવાના ઇરાદાથી લઈને 1965, 1971ના યુદ્ધની સાથે આધુનિકીકરણ અને ટેકનોલોજી યુગ સાથે ભારતીય સેનામાં આવેલા પરિવર્તનથી પરિચિત કરાવવામાં આવ્યા। 1947 की भारतीय सेना विकसित होकर आज पश्चिमी और उत्तरी सरहदों पर किसी भी तरह की टेक्नोलॉजिकली एडवांस्ड लड़ाई लड़ने में सक्षम है। भारतीय सेना का अपनी क्षमताओं को बढ़ाने के लिए हर दिन नई से नई तकनीक आत्मसात कर रही है, लेकिन ये गंतव्य नहीं है। आधुनिकीकरण, सशस्त्रीकरण और आत्मनिर्भरता की यात्रा अभी जारी है। તો આ સાથે જ સેનાના સાહસ, શક્તિ અને પરાક્રમ પર વિશ્વાસ વ્યક્ત કરતા સેના પ્રમુખ નરવણેએ કહ્યું કે પૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ત્રણેય સેના ઓપરેશનને અંજામ આપીને યુદ્ધમાં દેશને વિજયી બનાવાશે। मुझे पूर्ण विश्वास है कि आने वाले समय में तीनों सेनाएं संयुक्त रूप से ऑपरेशन को अंजाम देकर युद्ध क्षेत्र में देश को विजयी बनाएगी। इसी उद्देश्य से थिएटराइजेशन पर काम एक समयबद्ध प्लान के अनुसार चल रहा है। સેના દિવસે રાજધાની દિલ્હીમાં જોવા મળેલા સેનાના સાહસ અને સેના પ્રમુખના નિવેદન સાંભળીને સરહદ પાર બેઠેલા હિન્દુસ્તાનના દુશ્મનોના પેટમાં તેલ જરૂર રેડાયું હશે, કાનમાંથી અગન જ્વાળા છૂટી રહી હશે, પરંતુ દેશના સીમાડા સાચવીને બેઠેલા મા ભૂમના વીરોના અદમ્ય સાહસ આગળ તેમના મેલા ઇરાદા ન તો ક્યારેય પાર પડ્યા છે કે ન કદી પડશે, કેમ કે સેનામાં સામેલ દેશના જવાનો પોતાની ફરજ દરમિયાન જીવની પણ પરવા નથી કરતા। भारतीय सेना एक बार फिर स्वयं को नाम, नमक और निशान के प्रति समर्पित करती है। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज।